અંધારાની રાત ગઈ છે. ફરી બોલો તો મહાશિવરાત્રીનું. એ સચ્ચિદાનંદ, આજના આ મહાશિવરાત્રિના દિવસે, હવે ખરેખર મહાશિવરાત્રિ એટલે તો રાત છે, આપણી એ કાળી રાત ગઈ, અંધારાની રાત ગઈ, જાગી ગયા છે, કૃપાથી જગાડ્યા છે. તો આપણે પુરુષાર્થથી જાગતા રહેવું એ આપણા ભાગ્યે આવીને ઊભું રહ્યું છે. તો હવે ગાડીને ક્યાં સ્ટોપ કરવી, તો કહે કે વચ્ચે કોઈ પણ સ્ટેશને ગાડી સ્ટોપ કરવી નહીં. સંજોગો સ્ટોપ કરાવે, આપણે સ્ટોપ થવું નહીં, આપણે ગાડી સ્ટોપ કરવી નહીં. આપણી ગાડી સંજોગોને આધીન નથી, આપણી ગાડી સ્વયંભૂ છે. એટલે આપણી જોવાની એટલે આપણે એમ કહીએ જોવા જાણવાની આપણી જે ગાડી છે ને, એને તો અવિરત ચાલતી જ રાખવી. અને એ મહાશિવરાત્રિનું ફળ કહેવાય, મહાશિવરાત્રિનો પ્રસાદ કહેવાય કે એવા જાગી જઈએ કે ફરી આપણે જોકું ખાતા દેખાઈએ નહીં. આજે તો જોકું ખાતા દેખાઈ જાય છે, ઉપરથી ભૂલો થાય છે અને ભૂલોનું રક્ષણ થાય છે. કારણ કે હજી અંદર રક્ષણ કરનારો છે, જે પોતાપણું કરાવે છે, પોતાની ભૂલોનું રક્ષણ કરાવે છે, દલીલો કરાવે છે, ઉપરથી સામાન્ય દોષિત દેખાડે છે. હવે આ બધી પરિસ્થિતિને જોતા આપણે સમજી જવાનું કે આને કેટલું શું કહેવાય, એનું કેટલું સાંભળવું, એને કેટલો ટેકો આપવો. એટલે એને ખદેડ નથી કરવાનું, ધકેલ નથી કરવાનું, એનું અપમાન નથી કરવાનું. એ આવો છે, એ એવી છે એવું બોલવાની જરૂરત નથી. એ શું કે તમારા જેવા કોઈ અજાગ્રતે મને આવો બનાવ્યો, તમારા જેવા અજ્ઞાનીએ મને બનાવી. મારી શું ભૂલ? મૂર્તિની ભૂલ હોય કે મૂર્તિ બનાવનારની ભૂલ હોય? તો આપણે કહીએ ના ભાઈ, મૂર્તિ બનાવનારની ભૂલ હોય. મૂર્તિ કઈ છાતે બની ગઈ? એ કે હું તો પથ્થર જ હતો, અને ચોખ્ખો પથ્થર હતો. એવો પથ્થર હતો ને કે ભગવાનના શું કહેવાય, ચરણે બેસે એવો પથ્થર, કે ભગવાન મારા પર બેસે એવો પથ્થર હતો. હવે આ તમે તમારા જેવા, તમે તો કે અજ્ઞાની ના કહેવાય, પણ તમારા જેવા નથી, જેમ કે એટલે કોઈ અજ્ઞાની હોય કે આજ લગી અજ્ઞાની હોય, એના પર અજ્ઞાન પ્રયોગ કરીને આની આ હાલત બનાવી છે. એમ કે હવે તમે જરા ડાયા થઈ જાઓ અને ડાપણની રીતે જીવી જાઓ, તો પછી તમે દાદાના સાચા મહાત્મા, તમે દાદાના સાચા આપતો પુત્રો. એટલે પછી એક વખત એવી પણ વિચારણા આવી કે આપતો પુત્રોનો સિક્કો કે આપતો પુત્રો પર જ છે? તો દાદાએ કીધું ના, જે પોતાની જાતને છેતરે નહીં એ આપતો પુત્રો. પછી બીજું શું કીધું? તો કે આજે ભલે સંસારી છે, છઠ્ઠી કલમની ભાવના કરે છે, તે કે આ કરે છે. તો એ શું કીધું? આ પેલા કહીને શું કહેવાય, જે દાદાએ કીધું આપતો પુત્ર, અને મહાત્મા એટલે સંસારી આપતો પુત્ર. હવે સંસારી આપતો પુત્રનો પણ સિક્કો નાનો નથી. ત્યાં આપણે કેટલું પોતાની જાતને સિન્સિયર રહીએ છીએ, પોતાની જાતને કેટલી છેતરીએ છે, એને જોવાની છે. તો આપણે જગાડેલા, કૃપાથી જગાડેલા, જાગેલા રહીએ અને એ જ સમજણ સાથે જીવી જઈએ. ઊંઘતા કંઈ પકડાઈએ નહીં, જોકું ખાતા પકડાઈએ નહીં, અને વખતે બહાર પકડાય તો તરત કાન પકડી લેજો. કોઈ
બહાનું આપતા નહીં, ખોટા સમાધાન આપતા નહીં, નહીં તો એ દોષ અંદર બેઠો બેઠો ગુણાકાર થયા કરશે અને કહેશે ઘરના માલિક તો ખરા છે, કચરાને હો રક્ષણ આપે છે. જેને બિલકુલ રક્ષણ આપવાનું નથી હોતું એને આપણાથી અપાઈ જાય છે. એટલે હવે આપણે જાગૃત રહીએ અને એ જાગૃતિ સાથે જીવી જઈએ, એની સુગંધ આપણને આવશે. અને કે આ પૂતગલ પણ કહેશે તમારા જેવા ડાયા પહેલા જોયા, ક્યાં બાત મેં હે. તો બધા ધકેલ ધકેલ જ કર્યું અને લેપ ઉપર લેપ, લેપ ઉપર લેપ ચડાઈ ચડાઈ કર્યો, તેની તો આ દુર્દશા થઈ છે. દુર્દશા એટલે શું? કોઈની જોડે ફાવે નહીં, કોઈની જોડે ગમે નહીં અને બધા જોડે વાંધા વચકા કાઢવાના. આમ છે અને મોટા મોટી બધાની જોડે ફરિયાદ કરવાની. કોને ફરિયાદ કરવાના બાકી રાખ્યા? અરે ભગવાનને પણ ફરિયાદ કરે છે, ભગવાનની પણ, કે તમે આમ નહીં કર્યું, તમે તેમ નહીં કર્યું, તમે એવા ને એવા રહ્યા કરીને. ભગવાન કહે કે વાહ, તમારા જેવા તો પહેલા જ જોયા કરીને. પણ હવે એ બધી વાત આપણે સમજી જઈએ અને આપણા તરફનું જે ડાપણ જોઈએ છે કે એને શું કહેવાય, આ મૂર્તિ કુરૂપી છે, કુરૂપી. કુરૂપી એટલે બધું કુરૂપ જ છે, કોઈ જાતનું રૂપ નથી. હવે એને આપણે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તો એ સ્વરૂપના પ્રતાપે, સ્વરૂપની સમજણે અને દાદાના વ્યવહાર વિજ્ઞાનની સમજણ થકી અને એમના જીવતા આદર્શ વ્યવહારના દાખલાથી વ્યવહાર શુદ્ધ થયો એટલે કસાય રહિત થયો છે સિદ્ધાંતિક રીતે. હવે આ મન વચન કાયાનો વ્યવહાર આદર્શતાને પામે તો પહેલી ઠંડક આપણને આવશે અને આપણને આવેલી ઠંડક સામાને જેને જેને આપણે મળવાનું થશે એને આ ઠંડક પહોંચશે. તો એ કહે છે વાહ, દાદાના મહાત્મા ખરા, એમ કે દાદાના આપતો પુત્ર ખરા. એટલે આ સમજણ, આ ભાવના, આ પુરુષાર્થ અને ક્યારે સત્સંગથી આગા પાછા થઈએ નહીં, મહાત્માઓથી આગા પાછા થઈએ નહીં. સામાન્ય ગમે તે હોય, સામાન્ય ગમે તેવું આપણે જોઈએ ને એનું પ્રફુલ્લિત ના થતા હોય, મોઢું ચડાવતા હોય, મોઢું ફેરવી લેતા હોય, તો આપણે મોઢું ફેરવવું નહીં, આપણે મોઢું બગાડવું નહીં. એ સમજણ સાથે આપણે જીવી જઈએ ત્યારે આપણી મહાશિવરાત્રિ અને દાદાને એક ફૂલ ચડાવીને શિવજી પર, એવી રીતે શિવજી પર ફૂલ હશે અને દૂધ ચડાવેલું કહેવાય. દૂધ ચડાવીએ ત્યારે ભગવાન જોડેની એકતા વ્યક્ત થાય છે. પાણી ચડાવીએ ત્યારે ભગવાન પાસે આપણે આપણી લઘુતા વ્યક્ત કરીએ છીએ. પાણી એટલે આ શરીર અને શરીરની કોઈ ક્રિયાનો હું કરતા નહીં, અને દૂધ એટલે જે ભગવાનના ગુણો છે તે જ મારા ગુણો છે, તે જ હું છું, એવો શિવ સ્વરૂપ પરમ વિશુદ્ધ એવો હું શિવ સ્વરૂપ પરમ પવિત્ર અખંડ બ્રહ્મચર્ય તો ખરું જ, પણ એ બ્રહ્મચરણમાંથી ક્યારે બહાર નહીં નીકળનારો એવો હું શુદ્ધાત્મા છું. આત્મા છે. એ દીપકજી, Yes. ફંડામેન્ટલી શિવ ભગવાન કોણ અને શિવરાત્રી એટલે શું? જો શિવ એટલે જે ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા જે બધામાં છે એ જ પરમાત્મા છે. અને પાર્વતી એટલે શક્તિનું રૂપ, જે એમનામાં આદ્ય શક્તિ પ્રકટ થઈ છે. અને આદ્ય શક્તિ એ શિવજીથી અલગ હોતી નથી, શિવજી સાથે જ હોય છે. અને જ્યારે શિવ અને શક્તિ બંને સાથે હોય આવી રીતે, ત્યારે
બધાનું સર્વસ્વ કલ્યાણ થાય. આવું જ્યારે જ્યારે તીર્થંકર ભગવાન હોય ત્યારે થાય છે. અને દાદા ભગવાન જ્ઞાની પુરુષ હોય ત્યારે ઘણાનું કલ્યાણ થાય છે, કારણ કે એમની પરમ કૃપાથી એ બધાને ઉચકી લે છે, તેડી લે છે. એટલે દાદા ભગવાન જેવા જ્ઞાની આપણને મોક્ષને લાયક બનાવે. અને તીર્થંકર ભગવાનની દિવ્યતા એવી છે કે જે લાયક થયેલા હોય એમને મોક્ષે લઈ જાય. તો બંને એમની દીપકરાજજી, જગ્યાએ, કારણ કે આ હા બોલો બોલો. આપણે ગણેશજી અને કાર્તિકેયનો મહત્વ. ગણેશજી એટલે શિવજીના ડિવોટેડ આજ્ઞાકારી મહાત્મા. એટલે એ જે આખું ગણેશજીનું સ્વરૂપ છે ને, એ મહાત્માનું સ્વરૂપ સમજવાનું છે કે એ સ્વરૂપ કેવું જાગ્રત હોય, એ કેવું પરમ કલ્યાણકારી હોય. એટલે એમાં એની જાગૃતિ રાખવાની છે. એટલે એ શિવજી કાર્તિકે એટલે જે એ શિવજીના જ પુત્ર છે, પણ એ શિવજીનું એને એમ કહે છે ને રૌદ્ર સ્વરૂપ કહે તો ત્યાં છે. અને ગણપતિ એટલે શિવજીનું સૌમ્ય સ્વરૂપ. એ કાર્તિકે શું કરે, આ બધા જેટલા યુદ્ધ લડેલા ને તે કાર્તિકે જઈને લડેલા ઇન પ્રિન્સિપલ. એટલે સાઉથમાં કાર્તિકે પૂજાય છે વધારે કરીને, ગણપતિજી પણ પૂજાય છે. પણ આ વાત એટલે આમાં શિવજી એટલે દ્રષ્ટિ મામેલા, શક્તિ પ્રગટ થયેલી. તો એ શક્તિ કેવી રીતે કામ કરે, તો કે સૌમ્ય સ્વરૂપે ગણપતિજી તરીકે કામ કરે અને રૌદ્ર સ્વરૂપે કાર્તિકે તરીકે કામ કરે. એટલે બહારના જે નંદીજી છે એ સ્થૂળ બ્રહ્મચર્યનું પ્રતીક છે. એટલે એમ કહેવાય છે કે ભગવાનની વાત બ્રહ્મચર્ય વગર ભગવાન લગી પહોંચતી નથી. એટલે એમ કહેવાય છે કે નંદીજીના કાનમાં મૂકેલી વાત, કીધેલી વાત શિવજી લગી પહોંચે છે. એટલે શિવજી જોડે તાર જોડવો હોય, ભગવાન જોડે તાર જોડવો હોય, તો બ્રહ્મચર્યના પ્લેટફોર્મ વગર કોઈ આગળ શું કહેવાય પગલું ભરાય એમ નથી. પણ એ છે કાચબો જે છે, કછવાર અવતાર કરીને કહે છે, કુર્મા અવતાર, એ 5 ઇન્દ્રિયોનું એટલે પેલું સ્થૂળ બ્રહ્મચર્ય, પછી આ સૂક્ષ્મ બ્રહ્મચર્ય, અને શિવજી એ મૂળ બ્રહ્મચારી, મૂળ બ્રહ્મચરણ. એટલે આપણને આખું એ શિવ સ્વરૂપ આપી દીધું, સમજાવી દીધું કે હવે જીવી જજો. દાદાને જ્ઞાન મળ્યું ને એ જ આપણા મોટા આશીર્વાદ છે. પ્રજ્ઞાશક્તિ અંદર પ્રગટ થઈ છે એ દાદાની પરમ કૃપા કહેવાય. અને એ શિવજીની કૃપા આપણા ઉપર સતત છે, ચારે હાથ આપણા ઉપર છે. હવે જેટલા સિન્સિયર એટલે ગણપતિજી જેવા રહ્યા, એમનું જે વાહન છે ને ઉંદર, એના જેવા આપણે રહીએ. કશે આપણી ગાડી અટકવી નહીં જોઈએ. એટલે જ્યાં સંભાવ્ય નિકાલ નથી થતો ત્યાં આપણે સંભાવ્ય નિકાલ કરીએ. કારણ કે શિવજીના નિશ્ચય બળ, શિવજી સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ છે. એમનું નિશ્ચય બળ એટલું બધું જબરજસ્ત છે એ જ્યારે વ્યવહારમાં વપરાય ને ત્યારે વ્યવહારની કોઈ ખામી, કોઈ કર્મ, કોઈ દોષ બચી શકતો નથી. અને એમાંથી નીકળી જાય એટલે આપણે એનો રસ્તો થાય, એનું સંભાવે નિકાલ થાય, પોતાને સમાધાન થાય, સામાન્ય સમાધાન થાય. એટલે આ રીતે મોટા મોટી બીજી એક વાત, ગણેશજીની જે આ જે છે ને
આશીર્વાદ આપતી વરદ મુદ્રા કહે છે ને, વરદ મુદ્રા કે એ આશીર્વાદ આપતી મુદ્રા છે, અભયદાન આપતી મુદ્રા છે, એ આપણે ચૂકીએ નહીં. અને બીજા હાથમાં જે મોદક છે, પ્રસાદી છે, મીઠું, કે આપણે આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણે એવા પ્રેમ સ્વરૂપ થઈએ. અને બીજા એક ઉપરના હાથમાં દોરી છે, નૂઝ, એ શું બતાડે છે કે બધાને પ્રેમના તારથી જોડી રાખે, કશે ભેદનું કારણ ના બને, અભેદતાના પ્રેમથી જીવી જાય. અને ચોથા હાથમાં ખડક છે, ખડક એટલે વેપન છે, કે કોઈ દુશ્મન દોષ રૂપે જે અંતર દુશ્મનો છે બધા, તે એમની નજરની બહાર જાય ને એવી ઝીણી આંખેથી જોઈ જ લે. મોટા કાન છે, તે પોતે પોતાની વાણી બિલકુલ સાંભળવાની ચૂકે નહીં. અને આખા જગતનો બધો કચરો પોતાના મય પેટમાં ઊભું રાખે, અને બહાર તો કેવળ પ્રેમ સ્વરૂપે જ રહે, અને અહીંની વાત અહીંયા ના કરે. એટલે આ જબરજસ્ત સ્વરૂપ. અને એમનો એક દાંત બ્રોકન છે, એ બ્રોકન વક્રતુંડ, વક્ર થયેલો એટલે તૂટી ગયેલો દાંત છે. એ શું બતાડે છે કે કાયમ જ્ઞાન માટે ભૂખા રહેજો, પ્રગતિ માટે ભૂખા રહેજો, સત્સંગ માટે ભૂખા રહેજો. એ એમ નહીં થતા કે મારું કામ પતી ગયું તો એની મેળે કેવળ જ્ઞાન તો કહે કે હાર તોરા લઈને આવશે. હવે આટલી દિવ્યતા સાથે આપણે જીવવાનું મહત્વની જવાબદારી થઈ છે, તેમાં આપણે આવી રીતે જીવી જવાનું છે. અને દાદાએ અંદરથી પણ ખુશ થશે, ઉપરથી પણ ખુશ થશે, બધા દેવી દેવતાઓ રાજી, આપણા ઘરના લોકો રાજી. ઘરના લોકો રાજી કરવા સહેલા નથી, અને મહાત્માઓને રાજી કરવા એના કરતાં અઘરા છે, કારણ કે બધું જાણે છે. એમની પરીક્ષામાં પાસ થયા તો આપણે પાસ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, થેન્ક યુ. બહુ સરસ દીપક આનંદજી. મેં જુનિયર માટે મોકલાવી, પ્લીઝ જરા જોઈ લેજો ને આ સન્ડે માટે. હા, ઓકે ઓકે, ફાઇન, જરૂરથી. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુખાનંદજી. જય સચ્ચિદાનંદ સુખાનંદજી. જય સચ્ચિદાનંદ.